પણ સાહેબ એ દુનિયામાં કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે સાહેબ. વાહ વાહ. એ આવડા એ આ કળિયુગની માલિબા જે મેલડીના બની ગયા ને એને મેલડીએ કોઈની સામે ઝૂકવા નથી દીધા સાહેબ. જેને મેલડીના બની ગયા હો સાહેબ. પછી મારી મેપા આપવાની આ મેલડી હોય તો ભલે નારાના કાંઠે સાહેબ મારી ભગવાન આપવાની મેલડી સાહેબ. મેલડી એક છે અને ક્યાંય રાફડા સાહેબ હુના નથી, પણ અત્યારે હુદેલી નાગણીઓને જગાડવા વાળા ઓછા છે સાહેબ. આ કળિયુગ છે સાહેબ. પણ જેને સાહેબ ટેમે આમ ટકોર કરીને મેલડીને જગાડી છે ને સાહેબ. અને સાહેબ અમે કાયમ માટે કહીએ છીએ ડોક્ટરનું ભણતર પૂરું થઈ જાય, અત્યારના આધુનિક જે ટેકનોલોજી મશીન છે એના રિપોર્ટ પૂરા થઈ જાય સાહેબ, એ ન્યાથી મારી મેલડીનો એકડો ખૂટાય સાહેબ. ઈ મેલડી છે. જોકે આ યુટ્યુબની દુનિયાની માલિબા સાહેબ આપ બધા સાંભળતા હશો અને આ તમે જે બધા રહ્યા ને અમારા માટે ભગવાન છો સાહેબ. તમે અમને સ્વીકારો છો ત્યારે આ દુનિયામાં અમારું હાલે છે સાહેબ. એ કાંઈ નથી સાહેબ, બસ સેલો ને પેલો સુભાષ મેલડી છે એ હાકે ત્યાં સુધી હાલ છે સાહેબ. મેલડીના ભરોસે આ બધું હાલે છે સાહેબ. અમને નથી ખબર એ સાહેબ આજ 9 તારીખ થઈ ગઈ. આજે 30 મહિના 1 મહિનો ચૈત્ર મહિનો 30 તારીખ અને આજની નાઈટ સાહેબ 39મી નાઈટ છે. છતાંય આ ગળા હાલે છે. આ મેલડી સાહેબ અહીં બેઠી છે સાહેબ, નકર નો હાલે સાહેબ. હા, અને હજી આવતી 29 તારીખ સુધીના મારા ચોપડામાં તારીખ લખી આવતી 29 સાહેબ. એ મેલડીની કૃપા એ 30 ને 30 60 તારીખ સાહેબ મેલડી આપે સાહેબ. પણ જેને એ સાહેબ કોઈ રાજાને મેલડી મળી, કોઈ ભિખારીને મળી, એ કોઈ બેનું દીકરીઓને મળી મેલડી. અને સાહેબ યુટ્યુબની દુનિયામાં બધાય કરતા વધારે ભાગ મારા મેલડીના જ છે સાહેબ. મને મગજમાં નથી ખબર કેટલી મેલડીની વાતો થઈ ગઈ. બસ સાહેબ મેલડી છે સાહેબ, મેલડી છે બધું છે. પણ એમાંય જોકે આપ બધા વાત સાંભળતા હશો ને વાત યુટ્યુબની અંદર બહુ સારી ચાલી છે. 2 ભાગ છે. રૂડિયા ડાઠાળાની મેલડી 2 ભાગ છે સાહેબ. સાહેબ અમારું પરંગણું મારો જે તાલુકો છે એ જ તાલુકો રાણપુર તાલુકો. રાણપુર થી 7 કિલોમીટર મારું ગામ થાય અને ત્યાંથી આ બાજુ ઉગમણા હાલો એટલે 7 કિલોમીટર માલણપુર ગામ થાય. માલણપુર ગામની માલિપા આજની તારીખમાં રૂડિયા ડાઠાળાની મેલડી બેઠી સાહેબ. એ 12 મહિને લાકડાની મૂર્તિને અત્યારે દાઢી આવે સાહેબ. આ કળિયુગમાં લાકડાની મૂર્તિને. અને કોઈને ખાતરી કરવી જ આવજો સાહેબ. માલણપુર ગામ તાલુકો રાણપુર જિલ્લો બોટાદ ન્યા આવી અને કોઈને એમ કહ્યું કે રૂડિયા ડાઠાળાની મેલડીએ જાવું સાહેબ. લાકડાની મૂર્તિ છે, આમ ઉપડા પગે બેઠા છે રૂડા દાદા. લાકડાની મૂર્તિને દાઢી સાહેબ આજની તારીખમાં આવે છે સાહેબ. એ બધા ધર્મના ટેકા છે, નકર તો આ ભાઈ એમને ટકી ન રહ્યો હોય. પણ સાહેબ એ મેલડી માલધારીની હો, માલધારીની મેલડી સાહેબ. હા, એ રૂડિયો બાવો તો પછી થયો પણ સાહેબ પેલા એ માલધારીની મેલડી છે. એના 2 ભાગ છે. એમાંથી એક ભાગ અત્યારે આપણી સમક્ષ રજૂ કરું. બીજો ભાગ માલણપુર ગામ અને ઈવડાઈ. એ માલણપુર ગામના ટીમે રૂડિયો ડાઠાળો પણ જેને મેલડીનું ભજન લાગ્યું સાહેબ. હાડો હાડ મેલડી, હુતા મેલડી, ખાતા મેલડી, પીતા મેલડી, બેહતા મેલડી. એ સાહેબ પથારીમાંથી ઊભો થઈને ધરતી ઉપર પગ મેકવો હોય તો ડોકમાંથી માળા કાઢે અને માળાની માલિબા મેલડી 1.5 આપે પછી તો ધરતી ઉપર પગ મેકે. આવું ભજન છે.
પણ એ રૂડિયો બાવો હાથની માલિપા માળા લઈ અને મારી મેલડીના તડીમલા બેહે ને સાહેબ, એટલે દિવસ ઉગે ન્યાથી દિવસ હાથમે ત્યાં સુધી મેલડી 3 વાર એને એમ કે એ રૂડિયા માગ બાપ, આજ મારો રૂડિયો માગે નો કરી દઉં તો જગતની માલિપા મેલડી નહીં. અને સાહેબ એ જેને જેને મેલડી મળી છે ને સાહેબ, આ મેપા જોગીને મળી, આમ ભગવાન આપાને મળી, એ અમારા પંથકની માલિપા અમારા પરંગણામાં રૂડિયા ડાઠાળાને મેલડી મળી. સાહેબ રૂડિયો ડાઠાળો, જો કે આપ બધા વાત સાંભળો છો, એ દાઢી હોતો જલિમો તો સાહેબ, માના ઉદરમાંથી જન્મ થયો, દાઢી હોતો જલિમો એટલે એને રૂડિયો ડાઠાળો કહેવાય છે. એ માગી લે બાપ સાહેબ, ધૂળના ધડીમલાની માલિપાથી આવો ગેબી અવાજ આવે કે રૂડિયા માગી લે, એટલે માળા મેલડીના ધડીમલે હેઠે મેકી, તણી તાજમ ભરીને માથેથી પાઘડી હેઠે મેકીને એટલું કે માડી તારી પાસે શું માગું. માડી એ મારા રૂડિયા માટે તો કોરટય તું ને કાયદોય તું માય તું ને મારો બાપય તું. મેલડી એ દિવસ ઉગે ને હાથમે ત્યાં સુધીમાં 3 વાર જો મને જવાબ આપતી હોય, સવાર બપોર ને સાંજ, મારી તારી પાસે શું માગું. અને સાહેબ જેટલા મેલડી વાળા થઈ ગયા ને એને મેલડી પાસે હીરા ઝવેરાત બંગલા માગ્યા નથી હો, આ એને માગ્યા નથી સાહેબ. એ મેલડી કે જે મારા બની જાય ને સાહેબ, મેલડી કે મારી આગળ એનું બોર્ડ લગાડી દઉં છે. આ લાગી ગયું ને, મેપા જોગીની મેલડી, હે ભગવાન આપાની મેલડી સાહેબ, એની આગળ નામ બોલાય ઈ મેલડી છે. દુનિયામાં બીજે તમે દેવ દેવસ્થાન જોવો તો ભગવાન નામ આગળ ન હાલે, પણ જ્યાં મેલડી ના થઈ ગયા ને મેલડી આગળ એનું નામ સિમ્બોલ આગળ લગાડી દીધું છે. પણ તેથી એ રૂડિયા ડાઠાળાએ એટલું કીધું કે મારી હું તારી પાસે શું માગું. બસ જો મારી મેલડી મને માગવાનું કહેતી હોય ને તો રાત હોય તો ભલે, દિવસ હોય તો ભલે, કોઈ મારી દુખ્યું આવીને આહુડું પાડે ને એ તારા થડેથી દાંત કાઢતું પાછું જવું પડે. મને મેલડી આટલું આપ્યું બાપ. સમયની માલિપા માં મેલડીને કઈક વાત વધારવી છે, માં મેલડીને કઈક વાત આગળ લઈ જવી છે સાહેબ. આજનું જે સાહેબ આ તમે હાઈવે ઉપર ચડી જાઓ, અમદાવાદ હાઈવે પકડો એટલે રોડની માથે ભીમનાથ પોલારપુર ગામ આવે છે. એ પોલારપુર ગામની માલિપા એ સાહેબ રાજનદી માટી ખૂંદી અને અત્યારે જે ઈંટું પાડે છે ઓડ સમાજ સાહેબ. પહેલાના સમયની માલિપા જયારે આ યુટ્યુબ નો જમાનો નતો તેથી આવડા લોકો ગામની માલિપા મકાન રાખતા સાહેબ, ઉધડા બનાવવા, માટીના મકાન. આ પથ્થર નતા, ઈંટું નતા, ચૂના નતા, સિમેન્ટ નતા. જે ઓડ લોકો રહ્યા ને પહેલા મકાન બનાવતા સાહેબ, માટીના મકાન બનાવી દે. આવડા પોલારપુર ગામની માલિપા સાહેબ એક ને એક દીકરાની માથે જન્મ દેનારી જનેતા પોતાનો રંડાપો ગાળે છે સાહેબ. પોતાનો એ ધણી આલોક છોડીને પરલોકની માલિપા વિયો ગયો છે. 2 માં દીકરો નોથારા છે સાહેબ. પણ એ દીકરાને જેથી માંદગી ઘેરો લઈ ગઈ સાહેબ, એ કાંઈક વૈદ્ય, કાંઈક હકીમ, કાંઈક ડોક્ટર, કાંઈક ભુવાન, કાંઈક ભક્તો, કોઈની કારીગરી કાયમ ન આવી એટલે સાહેબ રાતના 1 વાગે આવડા એ દીકરાના જીવને જમને વાત આલે સાહેબ. પોતાની જન્મ દેનારી જનેતા એ પોતાના સાજલ સાપરાની માલિપા દીકરાનું માથું ખોળાની માલિપા લઈ અને પોતાના દીકરાને માથે હાથ ફેરવે છે. હું તને ક્યાં લઈ જાઉં બાપ?
વિહામાં આપણા પ્રંગણાની માલિપા ગામના ખેડૂના બળદગાડાની માલિપા હુવારી જેટલા વૈદ્ય હકીમો હતો ત્યાં હું તને લઈ ગઈ. હવે તો કોઈ દવાખાનું બાકી નથી, હું તને ક્યાં લઈ જાઉં? પણ સાહેબ એ પોતાની જન્મ દેનારી જનેતાનું જમણું બાવડું થોપીને દીકરો એટલું કહેશે કે માં, એ માં, મારો બાપ આપણને મેકીને વિયો ગયો, એને તો વરોહોના વાણા વાઈ ગયા. મારી હું ગમે ત્યાં કાળી મજૂરી કરી અને મારાથી બને એટલી હું તારી સેવા કરતો, પણ હવે હું વિયો જાઈશ પછી એ મારી જન્મની દેનારી જનેતા આ દુનિયામાં તારી સેવા કોણ કરશે? દુનિયાની માલિપા હું તો હાલી નીકળ્યો, હવે હું વિયો ગયો પછી માં તારું ગઢપણ કોણ પાળશે? સાહેબ એ સાહેબ આ માં દીકરાનો પ્રેમ છે. અને દીકરો સાહેબ આટલું બોલે ને એટલે માં મરી કે પણ મરી વાંસે નહીં સાહેબ. પછી મઢમાં બેહનારી માં હોય તો ભલે, આપણી જન્મની દેનારી માં હોય તો ભલે. સાહેબ એ આવડી આ ગરીબડી બાઈ સાહેબ ફાટલ તૂટલ પોતાની હાડી, એ હાડીથી છોકરાને દીકરાના આહુડા લુખે અને દીકરાને હરમત આપે. સાહેબ મારા વિહામાં તને કાંઈ નહીં થાય, કાલે ભગવતી હારું કરી દે. આવું ન બોલાય, ગાંડો થામાં તને કાંઈ નહીં થાય. પણ સાહેબ એ જ્યારે સાહેબ દિવસ ઉગતા ઉગતા આખી રાત જન્મ દેનારી જનેતા પોતાના એ બાળકનું માથું ખોળાની માલપા લઈને રાત તો વીતી ગઈ, પણ સાહેબ દિવસ ઉગતા આમ સૂરજ નારાયણ ઉગે, કોર કાંઠે નો કાંઠે, અને સાહેબ દીકરાની આંખ બંધ થઈ ગઈ. એ દીકરાની આંખ બંધ થઈ ગઈ સાહેબ. એક દીકરાની માથે રંડાપો ગાળતી દીકરાની આંખ બંધ થઈ ગઈ અને જન્મ દેનારી જનેતા સાજલ સાપરાની માલપા સાહેબ પોતાના માથા મંડી ગઈ પસાડવા. આવડિયા એ જન્મ દેનારી જનેતા સાહેબ માથા પછાડવા મંડી ગઈ, જોર જોરથી રોવા મંડી ગઈ. એ આડોશી પાડોશી ની બાયુ ભેગી થઈ ગઈ સાહેબ. બાયુ ભેગી થઈ અને માથા પછાડતી બાઈ ને પોતાની બથમાં લઈને બાયુ હરમત આપે છે. બેન સાની રહી જા, ત્રિલોકના નાથને જે ગમ્યું એ ખરું. જલમો જવાનો કુદરતનો દી ક્રમ છે, પછી માણા ગમે ત્યાં મરવાનો સાહેબ. અને સાહેબ એ દુનિયાની માલિપા પૈસાના પાવરથી કોઈ જીવતા હોય તો હું ના પાડું છું, રવા દેજો સાહેબ. એ પાવર એક જ રાખજો, તમારા મઢમાં બેઠીને તમારા બાપની દેવનો પાવર રાખજો સાહેબ. એ રૂપિયા કાયમ નો આવે સાહેબ. એ કોઈ આમ કરીને આમ એકે સપન લાંબી કરે ત્યાં નોટો નાડી ન દેવાય, પણ ત્યારે એમ કહો કે મારી આપાની દેવ મેં નહીં, પણ મારી કોઈ 70 પેઢીની મારી પાસે અમારા વડવાએ ક્યાંક માથાની પાઘડીના 3 આટા ડોકમાં નાખીને જો તારી સામે ધૂપેલીઓ લઈને મારો વડવો ક્યાંય ઉભો રહ્યો હોય ને તો આવજે સાહેબ. પછી મેપા જોગીની મેલડી હોય તો ભગવાન આપાની મેલડી હોય તો ભલે. એ સાહેબ તેદી એમ કે મુંજામાં જો તારી એકે સપનમાંથી ગોળી છૂટવા દઉં તારી
પાડોશી બેનો દીકરીઓ બધા ભેગા થઈ ગયા. જન્મ દેનારી જનેતા માથા પટકતી એના બથમાં લઈને એટલું કીધું કે એ બેન સાની રહી જા. એ આ તો ઈશ્વરના ઘરના આળખેલા હોય ને એમાં કોઈનું કામ ન આવે સાહેબ. ગામો એની અંદર ઘણા દાખલા આપે. એ બેન તારા ઘરે આજ બન્યું છે, જો 5 દી પહેલા ફલાણા ભાઈનો દીકરો ન આવી ગયો. સાહેબ હગાવાલા આવી માણાને હરમત આપે. પણ સાહેબ એ ગામની માલપાથી જ્યારે બાયુ તો સાહેબ રોગ અકળમાં પડી છે, પણ 2-5 આદમી ભેગા થયા ને કોઈ આમ નાડ તપાસી સાહેબ, પણ દીકરાની નાડના ધબકારા ચાલુ છે સાહેબ. એ આંખું ખોલી, આંખુના રત્ન સલામત છે. નાભીની અંદર સાહેબ તપાસ્યું, નાભીની માલપા થડકારા ચાલુ છે. આહા એ સાહેબ એ ગામના ડાયા માણસોએ બાયુને એટલું કીધું કે ખબરદાર રોશો ને બાળકની માલપાજી જીવ છે. આહા ત્યાં તો જન્મ દેનારી જનેતા સાહેબ રોવાનું બંધ કરીને દીકરાને બથ ભરી ગયો. એ બથ ભરી ગઈ, ઊભી થઈ અને ગામના રામભાઈ જેવા 5 ડાયા માણસો હતા એની સામે ફાટલ તૂટલ હાડીનો ખોળો આમ શેડો કરીને એટલું કીધું કે એ ભાઈ મારા દીકરાને કોઈ મદદ કરો ને. એ બાપ મારો દીકરો જીવે છે, આનો કઈ ઉપાય બતાવો ને. સાહેબ જે આપણી માટે માં કરી શકે ને, માં કરી શકે ને સાહેબ. અને એક હું ખાસ કહું છું સાહેબ, એક પત્નીના વમણની માલપાથી આવીને અત્યારે જનેતાઓને ખાવાના વારા કરે છે ને સાહેબ, એને કહી છે કે સાહેબ રેલ પાટે ચાલુ છે, હુઈ જાય સાહેબ, આંખું બંધ થઈ જાય. સાહેબ જનેતા ઈ જનેતા છે. એ ગુમડું થયું હોય તો સાહેબ તમે સહન ન કરી શકો 8 દી. જેને 9 મહિના પેટ વેંઢારીના દુનિયા તમને દેખાડી છે, એ ગાંડાવ દુનિયામાં એના જો ખાવાના વારા થાય ને તો આ જિંદગીમાં જીવવું ધિકાર છે. નો જીવાય સાહેબ. પાછા માવતર ને એમ કે તમને ખબર ન પડે. આ એને ખબર નથી એટલે તને મોટો કર્યો સાહેબ. રામભાઈ એને પેલા ખબર પડી ગઈ હોત તો ક્યાંક મીંદડાને આપી દે સાહેબ, પણ એને નથી ખબર એટલે તો તને મોટો કર્યો ગાના. સાચું જયારે સમજાય ત્યારે ખબર પડે સાહેબ. એ બાપ એ મારી કોઈ ગરીબ માવતરની અમારી એ સાહેબ તમને દુઆ મળશે. મારા દીકરાને ક્યાંક લઈ જાવ ને, મારો દીકરો જીવે છે. એ આની માથે તો હું જિંદગી આ ગામના ટીમે મારા દીકરાને લઈ અને 2 મા દીકરો અમે જીવીએ છીએ સાહેબ. કાળી મજૂરી કરીને જીવીએ છીએ. મારા દીકરાનો કોઈ ઉપાય બતાવો સાહેબ. ત્યારે એ દુનિયાની માલિકા સાહેબ કોઈ દેવીને માનવા વાળો સાહેબ, અને સમય આવે ને સાહેબ કાયમ દેવ ન મળે. કાયમ તમે ગમે એટલી જોઈતું નગારા ઢોલ વગાડો દેવ ન મળે સાહેબ. જયારે સમય હોય ને, સમય હોય સાહેબ, આ સમય હોય ત્યારે આવે સાહેબ. અને સાહેબ એ આખું ગામ ભેગું થયું સાહેબ. કોઈનું નો કોઈ હોય ને ગામ, એની માલિકા સાહેબ ગામ છે હાથીનો પગ છે. ગામ છે હાથીનો પગ છે, પણ એની માલિપાથી સાહેબ કોઈ ડાયા માણાએ કીધું કે હવે એક આપણા નજરની માલિપા એક માણસ બાકી છે, છેલ્લો એક ઉપાય એને બોલાય આવો. ક્યાં જાય? રાણપુર તાબાનું માલણપુર ગામને રૂડિયો ડાઠાળો રાતની દી મેલડી મેલડી કરે છે. એ જાવ જાવ અનજો રૂડિયા ડાઠાળાની મેલડીની દોડ જાય છૂટી ગઈ અને રૂડિયો ડાઠાળો જો કદાચ આ આવે ને, એ તો મરતા બસાવે તો રૂડિયા બાવાની મેલડી બસાવે સાહેબ. જાવ બાપ. અને સાહેબ એ સમયની માલબા કોઈના ઘરે હાંડિયા રૂપિયા વાળા હોય, કોઈના ઘરે ઘોડા. એ 2 ઘોડેસવાર સાહેબ માલણપુરના ટીમેથી તૈયાર થયા, પણ પવન વેગે મારતા ઘોડે બગડદમ 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 ક્યાં આવ્યા? માલણપુર ગામના ઝાપાની માલિબા આવી. અને સાહેબ કોઈ બેનું દીકરીઓ પાણી ભરીને ઝાપામાં આમ જાતા, એને પૂછ્યું ઘોડેસવારે, એ બેન માલણપુર ગામ? કે હા ભાઈ. તો આ ગામની માલિપા ઓલો મેલડીને લઈને બેઠો છે, રૂડિયો બાવો ક્યાં રહે છે સાહેબ? ત્યાંથી માલણપુર ગામની પનહારી 2 બેનું એટલું કીધું, ભાઈ એ અમારા રૂડા બાવાની મેલડી પાસે જવું હોય તો ઘોડે ચડી ન જવાય, હાલીને જવાય, અમારી મેલડી છે સાહેબ. હા સાહેબ, એ આની પાસે જવાની રીત હોય સાહેબ.
એ આમ કરીને ન જવાય સાહેબ. મોટા ભાઈ, જો કોઈ તવંગલ નો દીકરો આમ કરીને જાય ને તો મારી મેલડી એમ કે એક સેકન્ડમાં ઉતારી નાખું ઈ મેલડી સૌ છે. એ એની સામે આંકડા સડાવી ન જવાય સાહેબ. ઈ કાળી નાગણી છે, એનો ફૂંફાડો નો ખમી શકો તમે. એ ભાઈ, એ અમારા રૂડા બાવાની મેલડી પાસે આવવું હોય ઘોડા ઉપરથી હેઠા ઉતરી જાવ. હાલો અમારી પાછળ પાછળ. બે ઘોડાના પેકડા સાંડી હેઠે ઉતરી ગયા, હાથમાં ઘોડાની લગામો છે. ધીમે 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 પણ સાજલ સાપરું સાહેબ. ગરીબાઈ સાહેબ, રૂડિયો બાવો દુબળો છે પણ એની મેલડી દુબળી નથી સાહેબ. સાજલ સાપરું છે. બે એ પનહારી બેનું ઉભા રહીને આંગળી સીંધીને એટલું કીધું, જો સામે ઓલું સાજલ સાપરું રહ્યું ને એ એની અંદર વ્યાજ આવે. ત્યાં અમારા રૂડા દાદા બેઠા છે સાહેબ. બે જો બે ઘોડેસવાર એ બજારની માલપા સાહેબ પોતાના અશ્વની લગામું મેકી બહાર બજારમાં પગરખા કાઢી અને સાજલ સાપરાની માલપા ફળીની માલપા પગલું મેક્યું ને સાહેબ. માથે વિખરાઈ ગયેલા વાળ હવા હવા વેતની વાટું વણાઈ ગઈ છે. ભગવા વસ્ત્ર એ સાતી સુધી જેને દાઢી છે. લેલાડની માલપા મારી મેલડીના નામનું કેસરનું તિલક તાણ્યું છે. હાથની માલપા માળા અને માળાના એક એક મોતીએ તુહી માં મેલડી, તુહી માં મેલડી, તુહી માં મેલડી આવું છે ને ભજન. એ આવડા એ બે ઘોડેસવાર એ રૂડિયો બાવો તો વાહો વળી અને મેલડીના ધડીમલા અમે બે આંખોના તાર બાંધી એક એક મોતીએ તુહી મેલડી, તુહી મેલડી પણ ન્યા જઈ અને એક એક જમણા ખંભે આમ હાથ મેકીને એટલું કીધું કે રૂડા દાદા. આખું ખોલીને સાહેબ આમ જોયું. મારા મેલડીના ધૂળીના ધડીમલે મેકી ઉભા થઈ બે હાથ જોડીને તેથી અમારા રૂડિયા ડાઠાળા એટલું કીધું, આવો ભાઈ, જય માતાજી. જય માતાજી બાપા. ક્યાંથી આવો છો? આપા આવીએ છીએ માલણપુર ગામની માલિપાથી. કે તો અહીં આવવાનું કારણ? આપા તમને તમારી મેલડીને જોવા માટે આવ્યા છે. જોજો સાહેબ, શબ્દનો મારો હોય. આપા એ તમને તમારી મેલડીને જોવા આવ્યા છે. રૂડિયો બાબો 5 ડગલા આગળ કહી ગયો, લ્યો ને બાપા આ મારી મેલડી. આપા એમ નહીં તો આપા માલણપુરના ગામના શોકની માલિપા આખું ગામ ભેગું થયું છે. હા પછી આપા ઓડ સમાજની એક બેન છે, એક દીકરાની માથે જિંદગી જીવે છે અને એનો દીકરાનો હાથમાં આવે છે ને જાય છે. છેલ્લી ઘડી છે અને ગામની માલિપાથી વડીલોએ અમને એમ કીધું કે રૂડિયા બાવાને લઈ આવવાનું. જો એની મેલડી આવે અને માથે હાથ મેકે તો કદાચ મોતના મોઢામાંથી ઉગારે તો બાપા તમારી મેલડી ઉગારે. એ તમને લેવા માટે આવ્યા છે. ત્યારે એ રૂડિયા બાબાએ ઓલા બેયને કીધું, સાહેબ તમે જે મને કહો છો ને એમ મારી મેલડીની સામે એકવાર ઢીસણ વાળીને માથું નમાવીને એમ કહો કે એ રૂડિયા બાવાની મેલડી મારી તને અમે લેવા આવ્યા છે અને પછી હું 1.5 લઉં. જો મારી મેલડી 1.5 આપે ને તો મારાથી અવાય, નકર મારાથી ન અવાય. માથું નમાવી અને બે હાથ જોડીને કીધું કે એમાં અમે તો એક ચિઠ્ઠીના ચાકર છે, ગામના માણસો છે, અમારે નાતે નેડો નથી. જ્યાં જ મરણ પથારીએ પડ્યો ને એક ઓડનો દીકરો છે અને મારી અમે તો ગામના એક પટલિયા છે, અમે તો એક ચિઠ્ઠીના ચાકર છે. એ માં મેલડી હાલ અમારી યારે માલણપુરની માલિપાથી અમારા પોલારપુર સુધી મારી 5 ડગલા આગળ આલ અને રૂડા દાદાને રજા દે. સાહેબ ડોકની માલિપાથી આ માળા કાઢીને પેલું વચન ને વધાવો લેવાની તૈયારી કરીને માળાના મોતીમાંથી મેલડી બોલી, રૂડિયા એ રૂડિયા. રૂડિયા પરંગણાના કોઈ ભુવા ભગતો વૈદ હકીમ ડોક્ટરો બાકી નથી રહ્યા.
અને રૂડિયા તારે જો મને મેલડીને લઈને જ આવી હોય ને તો મારા રૂડિયા હું મેલડી આવું, પણ સાંભળ બાપ, માલણપુર ગામના સીમાડાની માલિપા જા ને પછી 1 કલાક રોકા કે 1 દી રોકા, માલણપુરની માલિપા પાણીનું ટીપું તારી જીભ માથે નો મેકતો તો હું મેલડી આવું છું. સાહેબ અત્યારે કે મારી માતાનું 15,000 નું ખાતું થાય તો નાળિયેર વાળું, એને મુબારક છે સાહેબ, પણ સાહેબ વાત ને યાદ રાખજો, મેલડીના ચોપડામાં હિસાબ થાય છે, છેલ્લે તમારે ચૂકવવો પડશે. એ સાહેબ તમારું જો બેલેન્સ પડ્યું હોય ને મેલડીની તેજુરીમાં, એ રૂપિયા વાયડાની નો જરૂર હોય સાહેબ. હાથમાં પાણી લઈને એમ કહો જા મારી મેલડી, એમ કે મટી જાય સાહેબ. હાથમાંથી પાણી છૂટે ને કારણ મુઠ્ઠીઓ વાળે એને મેલડી કહેવાય. હા સાહેબ ઈ મેલડી છે. અને તેથી એ રૂડિયા બાબાએ એટલું કીધું મારી 1 કલાક 1 દી કે 2 દિવસ રોકાવ કે કદાચ 3 દિવસ રોકાવ, મારી અંજળ વગરનો કદાચ મારો પ્રાણ વયો જાય છે ને, હું તારી યારે વચને બંધાવું છું. માલણપુરના સીમાડામાં ગયા, માલણપુરના સીમાડામાંથી નીકળું પોલારપુરના સીમાડામાં પગ મેકું, મારી 1 ટીપું પાણી મારી જીભ માથે નહીં મેકું, હું તારી યારે વચને બંધાવું છું. અને તેથી મારી મેલડીએ કીધું જા, એ દુનિયાની માલિપા કોઈ નો કરી દે એવું કરી દઉં ને, એ તો રૂડિયા દાઠાળા તારી મેલડી કરી દઉં. વાતની હવે મજા છે સાહેબ. મેલડીના ધૂળના ધડીમલે 3 તાજમ ભરી, માથે પાગ બાંધી, ડોકની માલિપા માળા નાખી, મારી મેલડીના નામની લોબડી હતી સાહેબ, ખંભે નાખી. આ બાજુ પગરખાની માલિપા પગ નાખે નો નાખે, અને પોલારપુર ગામની માલિપા ઓલી એકની એક જગદંબા જેવી જોગમાયા જન્મદાતાની દીકરાનો પ્રાણ ખોળિયાની માલિપાથી નીકળી ગયો છે. એ આખા ગામની માલિપા સાહેબ કાલે ઢળી ગઈ, આખા ગામની માલિપા. મેં હમણાં કીધું ને કે કોઈ નો હોય નું રામભાઈ ગામ હોય હો. આવા ચોકની માલિપા આવીને કોઈ પોકાર કરે ને તો 25 તમારી જેવા ઉભા થાય કે અમે બેઠા છે સાહેબ. એ એકની એક જન્મ દેનારી જનેતા હૈયાફાટ રુદન કરે, છાતી કૂટે, ગામની બહેનો દીકરીઓ એને સાની રાખે, પણ એની આગળ પાછળ કોઈ નતું સાહેબ. ગામના વડીલોએ કોઈના ઘરેથી વાહડા લાવ્યા, કોઈના ઘરેથી હુકા કડબના પૂળા લાવ્યા, કોઈ કાપડ લાવ્યા, અને એકના એક દીકરાની નનામી કરગઠી તૈયાર થઈ છે. આ બાજુથી ઓલા 2 ઘોડેસવાર રૂડિયા દાઠાળાને લઈને હાલ્યા આવે છે સાહેબ. અને આ બાજુ સાહેબ એ આગળ પાછળ કોઈ નતું. ગામના માણસો એના કાંધિયા બન્યા. 4 માણસોએ કાંધ આપી અને જન્મ દેનારી ગરીબડી બાઈના દીકરાને ઉપાડ્યો સાહેબ, પોતાના આંગણેથી ઉપાડ્યો. શમશાનની માલિપા. આ બાજુ દીકરાની નનામીને શમશાનમાં પોગવું, ઓલા 2 ઘોડેસવાર ને રૂડિયા બાવાને ઈ પોલારપુર ગામના ઝાંપાની માલિપા આવવું સાહેબ. ત્યાં ગામની માલિપા કાળેબ ઢળી ગઈ સાહેબ. એ કોઈના મોઢાની માથે નૂર નથી સાહેબ. 18 વરણ છે, પણ બધાયના મોઢા, કોઈના મોઢાની માથે આનંદ નથી. કાળેબ સવાઈ ગઈ. અને સાહેબ ઓલા ઘોડેસવારો તો વિયા ગયા હવ બેયના ઘરે ઘોડા લઈને, અને ઝાંપેથી રૂડિયા બાબાને કીધું કે અહીંથી સીધા ચોકમાં જાવ ને, ચોકમાં જમણા હાથ ઉપર વળો એટલે સાજલ સાપરું છે, ત્યાં આખું ગામ ભેગું થઈને બેઠું, કોઈને ન પૂછતા ન્યા વ્યા જાવ. પણ સાહેબ ખંભે કામળી છે. રૂડિયા બાબા એમ ડગલા માંડ્યા, પણ કોઈ ઓટે ગામડા ગામ હોય એમાં ઓટા બહુ હોય સાહેબ. વડીલો ઓટે બેઠા હોય સાહેબ. એ ઓટે બેઠેલા 3 વડીલોએ આંખોની માથે એમ નેદવા કરીને એટલું કીધું કે આ કોઈ ભૂવો આવે છે. પણ બાજુમાં નજીક આવ્યા એટલે એક વડીલે ઉભા થઈને કીધું બાપા ક્યાંથી આવો છો? એટલે રૂડા બાબાએ પહેલા તો જય માતાજી કરી કીધું કાકા માલણપુરની માલિપાથી. એ ઓલો રૂડિયો બાવો મેલડીનો ભગત કે ઈ તમે? હા,
હું મેલડીનો ભગત છું, મારું નામ રૂડિયો બાવો છે. ગામના એટલું કીધું કે રૂડિયા બાવા તમારે તમારી મેલડીને આવવામાં મોડું થઈ ગયું. એ સાહેબ જેમ પથ્થરની મૂર્તિ હોય ને ચોકમાં મેં કોઈ રૂડિયો બાવો એક ડગલું ફરી નથી શકતો, એ આંખનું મટકું મારી નથી શકતો, પણ ગામના વડીલોને એટલું કીધું કાકા તમે જે હોય મને ખુલાસે વાત કરો, મારે ને મારી મેલડીને આવવા મોડું થઈ ગયું, હું કઈ સમજો નહીં. બાપા એ ગામ આખું મળી અને તમને બે વ્યક્તિ તેડવા આવ્યા હતા ને કે હા એ ગરીબડી બાઈનો દીકરો તો આ લોક છોડીને પરલોકમાં વયો ગયો, હમણાં જ અહીંથી એની નનામી ગઈ, હજી શમશાનમાં પહોંચ્યા છે. એ સાહેબ શમશાનમાં હજી પહોંચ્યા છે ત્યાં રૂડિયા બાવાએ સાહેબ બે આંખોને બંધ કરી આકાશ સામે આમ નજર કરી અને એટલું કીધું હતું કે અત્યાર સુધી મને પાવર હતો કે દુનિયા ક્ષેત્રે મને મારી મેલડી કોઈ દી ન શકે. એ માં મારી મેલડી તને હું બીજું તો કઈ નથી કહેતો, પણ મને તને મારી એક ગરીબાઈ ની દયા નો આવી, આજ પારકા ગામના પાદરની માલપા લાવીને તું મને મેલડી છેતરવા બેઠી. બે તારી પાસે કોઈ પરાણે રજા નથી લીધી તો તારે મને દોઢ જાહેર નથી દેવી. અને સાહેબ આકાશ સામે નજર છે ને આંખમાંથી ત્રણે કાહુડાયા એ પોલારપુર ગામની બજારમાં પડ્યા ને ત્યાં મારી થોડીના તડીમલે બેઠેલી કાળી નાગણી આકાશમાં આવી. આમ ઉપર છે એ રામભાઈ સાહેબ આના બની ગયા હોય ને મેલડી કેટલી ઘડીમાં આવે ખબર છે તમને? દુઃખ પડે ને એ અહીંથી આહુડું વહેતું થાય, આંખમાંથી છૂટે ગાલ ઉપર ને અહીંથી દાઢીએથી હેઠે પડે ને આહુડાને એમ થાય કે હું પેલા પડી જાઉં. એ મારી મેલડી મેપા જોગીની એમ કે આહુડું તારું હેઠે પડે, એ ઈ પેલા નો પોગી જાવતો તો રામલા તારી મેલડી અને મેલડી આકાશમાં આવીને એટલું કીધું કે મારા રૂડિયા દુનિયાની માલિપા જ્યાં મારા બની ગયા ને એને જો પારકા ગામના સીમાડે લઈ જઈને ઝાલ્યા બાવડા મેકો ને તો દુનિયા મને દેવ નહીં કોક ડાકણ કે જા જા એ પોલારપુર ગામના શમશાનની સામે ઉતાવળના ડગલે હાલ અગ્નિદા દે પેલા પોકી જા શમશાનની માલિપા. અને સાહેબ એ ગામના ઈ ઓટે બેઠેલા 3-4 વડીલોમાંથી એકને બે હાથ જોડીને કીધું આપા મને શમશાન કઈ બાજુ છે દેખાડશો મને, હાલો ને મારી યારે. કે ભાઈ હવે શમશાનમાં જઈને તમે શું કરશો, થવાનું હતું તો એ બધું થઈ ગયું છે, પણ આપા હાલો તો ખરા. સાહેબ એ ગામના વડીલ આગળ અને રૂડિયો બાવો પાછળ સાહેબ, પણ જેને ડગલે મેલડી પગલે મેલડી. અરે સાહેબ કોઠામાં હાલતા સુવાસા લે તો સુવાસે સુવાસે મેલડી છે. અને સાહેબ શમશાનની માલિપા ગયા હો, શમશાનમાં મેં એક પગ મેક્યો ને સાહેબ લાકડાની શે ખડકાઈ ગઈ છે, માથે આ એકના એક દીકરાનું શબ મેકી દીધું છે. ગામના માણસોએ અગ્નિદા દેવાની તૈયારી. પણ ઓલા ગામના જે શમશાનની માલિપા આવ્યા હતા ને સાહેબ, એ રૂડિયા બાવાને ગામના એક વડીલને આવતા જોઈ અને ગામના જે ગામના વડીલને એટલું કીધું કે એ કાકા આ કોણ છે? કે બાપા માલણપુરની માલિપા જે બે ઘોડેસવારો તેડવા ગયા હતા ને એ રૂડિયો બાવો છે, માતાજી મેલડીનો ઉપાસક છે. સાહેબ ખંભે પનિયા હતા, પનિયાના શેડા હાથમાં લઈને ગામના કીધું કાપા તમને તમારી મેલડીને મેં આખું ગામ નમસ્કાર કરીએ છીએ. ધન ઘડી ધનભાઈ ભલે આવ્યા,
પણ આપા હતું એ તો અમે બધા હવે હારી ગયા છે, એવું કઈ છે નહીં. તેથી સાહેબ એ રૂડિયા બાવાએ મારી મેલડીને ટકોરો કર્યો કે મારી જો અત્યાર સુધી કોઈનું અણહકનું મેં એક પાવલી કે રૂપિયો લીધો ન હોય. મારા જીવનમાં તો એવી ઘટના નથી બની, પણ મેં વાત સાંભળી છે. મારી આગળના જેટલા અમુક ગામડે જ્યાં જ્યાં ભુવાન ભક્તો થઈ ગયા કે મરી ગયેલા મળદા મેલડી બોલાવે એવી મેં વાત સાંભળી છે. મારી એ અત્યારે આ સમય છે અને મારી કાં તો આ રૂડિયા બાવાના ખોળિયાની માલપાથી હવે તને કહું છું કા મારો પ્રાણ લઈ લે, અને કાં તો હાથ ખોટનો એકનો એક દીકરો લાકડાની શેની માથે જેનો હુવાર્યો છે ને એ અગ્નિદા દેવાની તૈયારી છે. કા દીકરાને ઉભો કરીને કાં તો રૂડિયાના ખોળિયામાંથી જીવ લઈ લે. સાહેબ એ ત્યારે આકાશમાંથી માલણપુર ના ટીમેથી ફરીવાર મારી મેલડી શમશાનની માલિપા આવીને એટલું કીધું કે એ રૂડિયા, એ દુનિયાને મારી માથે ભરોહો હોય કે ન હોય, પણ જો તને મારી માથે ભરોહો હોય ને તો ખંભે જે મારી કામળી રે ની ધાબળીને ખોલીને માથે ઓડી જા અને 3 વાર મને મેલડીને હાથ કર કે આવજે માં મેલડી, આવજે માં મેલડી, આવજે માં મેલડી. તારા અંગની માલપા હું મેલડી આવું. એ અહીંથી ગડગડતી ડોટ કાઢી અને લાકડાની શેની માથે જ્યાં દીકરાને હુવાર્યો છે એના જમણા પગના અંગૂઠે બટકું ભર. એ બટકું ભરને જો મરી ગયેલા મળદું ન બોલાવું તો તારી મેં મેલડીનો હુકમ છૂટી ગયો. ખંભેથી લોબડી આમ ઉતારી માથે ઓટી અને 3 વાર માતાજીને માલણપુરની દિશા સામે ઉભા રહીને એટલું કીધું કે આવજે માં મેલડી, આવજે માં મેલડી ને આવજે માં મેલડી. સાહેબ હવા વેતના વાળ હતા ને જેમ મોરલો કળા કરે પહેલા તો વાળ ઉભા થયા. રામભાઈ વાળ ઉભા થયા અને મારી મેલડીની હાકલ આવી ખબા. એ સાહેબ ગામ આખું જોવે છે કે હવે મામલો મેદાને છે. આ શું કરે છે? આમાં કઈ છે નહીં. હવે તો અગ્નિદા દેવાની તૈયારી છે અને આ ભૂવો ગાંડો થઈ ગયો. એ ઈતો ગાંડો પણ એની મેલડી એ ગાંડી. સાહેબ ગામના એટલો ટકોર કર્યો અને ગડગડતી ડોટ કાઢી સાહેબ, પણ માથે ઓટાડેલું ખાપણ જમણા પગના અંગૂઠેથી આમ ખવેવી અને જમણા પગના અંગૂઠે રૂડિયા બાવાએ મોઢું પોળું કરીને આમ ભેગું કરીને બટકું ભર્યું. સાહેબ એ બટકું ભર્યું લાકડાની માલપા હુવારેલો મળદું ઊભું થયું. મળદું જે આમ કરીને આમ ઊભું થયું. એ કેટલા તો સાહેબ કાસા કાળજાના હતા. એ મુઠ્ઠીઓ વાળીને રામભાઈ ભાગવા મળી ગયા શમશાન. પછી ઉભા રહ્યા પણ લાકડાની સેવ ઉપરથી નીચે ઉતરી અને દીકરો સાહેબ રૂડિયા બાવાને જેમ પગે પડવા જાય ત્યારે રૂડિયા બાવાએ એટલું કીધું બાપ મને નહીં પણ કદાચ મારી મેલડી તને 100 વરાનો કરે. એ એકદી માલણપુરના ટીંબે જ્યાં મારી રૂડિયા ડાઠાળાની મેલડી બેઠી છે ને એ ન્યાવ્યો આવજે અને જો હવે કદાચ તને નાકોરી ફૂટવા દે ને એ તો મારી રૂડિયાની મેલડી નો હોય. ચાર ધામની કોઈ જાત્રા કરીને આવે ગામના ઝાંપેથી હામૈયા થાય, પણ તેદી મારી રૂડિયા ડાઠાળાની મેલડીએ પોલારપુર ગામના શમશાનમાંથી હામૈયા કર્યા.
ભુવા ભગતો રાવણદેવને બોલાવ્યા, ઢોલીને બોલાવ્યા અને વાદ્ય ગાદ્ય શમશાનની માલિપાથી દીકરાને રૂડિયા બાવાને સાહેબ આખું ગામ મળી અને ગામના શોકમાં લઈ ગયા. અને તેથી એ સમયે સાહેબ રાણી સિક્કાનો હવા રૂપિયો ગામના જે મુખી હતા સરપંચ એને એટલું કીધું કે લ્યો રૂડા બાપા કે બાપ એ રૂપિયો ન ખપે પણ તમારા ગામનું જો પાણીનું ટીપું પીવું ને એ તો હું મારી મેલડીને હારી જાઉં સાહેબ. જન્મ દેનારી જનેતાના હાથની માલિપા પોતાના બાળકનું આમ બાવડું દઈ અને રૂડો બાવો ન્યાથી એ સાહેબ પગપાળા હાલી અને માલણપુરની માલિપા વિયો આજની તારીખમાં 12 મહિને લાકડાની મૂર્તિને રામભાઈ દાઢી આવે છે. આ તમારે દાઢી રહી ને એવી દાઢી 12 મહિને લાકડાની મૂર્તિને આવે સાહેબ અમારા માલણપુરની માલિપા. પણ આ પરતા બોન લેવલ ભરવાડ સમાજનો મારી ભરવાડની મેલડીએ રૂડિયો બાવો આપ્યો તો સાહેબ. વાહ વાહ. હા અને મારી મેલડી આનંદ કરાવે ત્યારે મેલડી